हेलो दोस्तों एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल स्टार्ट्स વિડિયો ધોરણ 9નું ગુજરાતી પ્રથમ ભાષા વાર્ષિક પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે બ્લુપ્રિન્ટ જોવાના છે. કયા પાઠની અંદરથી કેટલા માર્ક્સનો પૂછાશે એ આપણે જોઈશું. ઓકે, તો જે ધોરણ 10ની અંદર એપ્લાય થયું છે તેવી જ રીતે તમારી અંદર પણ નવું એપ્લાય થઈ ચૂક્યું છે કે જેની અંદર 24% કહીને ભારે હેતુલક્ષી પ્રશ્નોનો હશે. ઓકે, તો એવી રીતે તમને પણ પૂછવામાં આવશે. જ્ઞાનના આધારે 28 માર્ક્સનું પૂછાશે એટલે 35%, સમજના આધારે 12 માર્ક્સનું એટલે 15%, ઉપયોજનના આધારે 16% એટલે 20% અને 16 માર્ક્સનું. ઓકે, સંશ્લેષણ એટલે કે ઉચ્ચ વૈચારિક સારું વૈચારિક તમારું કૌશલ્ય થાય એના માટે 4 માર્ક્સનું પૂછાશે અને 5% થાય અને 20 માર્ક્સનું પૂછાશે અનુમાન અને મૂલ્યાંકનના આધારે તો 25% થાય એટલે કુલ 100% અને 80 ગુણ થઈ જાય. ઓકે, હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કુલ 24. ઓકે, વિકલ્પ સાથે પણ 24 એટલે કુલ 24 અને ટૂંક જવાબી પ્રશ્નો 20 માર્ક્સના હશે. 20 પ્રશ્નો, વિકલ્પ સાથે પણ 20 અને કુલ ગુણ 20 એટલે જે તમારે વિભાગ સી આવે ને વ્યાકરણ વિભાગ એની વાત છે. ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 4 જે કહે ને વિકલ્પ સાથે 100 એટલે કે જે 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની વાત છે. કુલ 8 માર્ક્સ. વિસ્તૃત જવાબી પ્રશ્નો કે એ અલગ વાત. ઓકે, વિસ્તૃત જવાબી પ્રશ્નો 4 માર્ક્સના નહીં વિદ્યાર્થી મિત્રો, આની અંદર ધ્યાન રાખજો 2 માર્ક્સના પ્રશ્નો આ અને આ 4 માર્ક્સના પ્રશ્નો છે જેની અંદર વિકલ્પ વિના 6 પ્રશ્નો, વિકલ્પ સાથે 8, કુલ કેટલા 20 પ્રશ્નો કે આ રીતે. નિબંધ પ્રકારના પ્રશ્નોની અંદર 1 ને 1 8 માર્ક્સનો થશે. આખો નિબંધ તમારો રહેશે. કુલ વિકલ્પ વિના 55 પ્રશ્નો, વિકલ્પ સાથે જોઈએ તો 59 એટલે અને કુલ 80 ગુણ થશે. 80 કરું તમારી 80 ની 83. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આગળ. ગદ્ય વિભાગની અંદર 20 માર્ક્સનું, પદ્ય વિભાગની અંદર 20 માર્ક્સનું, વ્યાકરણની અંદર 20 માર્ક્સ, અર્થગણની અંદર વિભાગ ડીની અંદર 20 માર્ક્સ એટલે કુલ 80 ગુણ થશે. આગળ આ રીતે પ્રશ્નપત્રનું માળખું રહેશે કે વિભાગ એની અંદર તમારે કૃતિ અને કર્તાને આધારે જોડકસ, કૃતિ, સાહિત્ય પ્રકાર, કૃતિ, પાત્ર ઉક્તિ હોય આ પ્રકારે 4 પૈકી ગમે તે એક જોડકું હશે, દરેકનો 1 ગુણ રહેશે. આગળ ખાલી જગ્યા પૂછાશે, 1 ગુણ રહેશે. વિકલ્પ અંદર આપવામાં આવશે અને દરેકનો 1 ગુણ. આગળ એક પ્રશ્ન, એક વાક્યની અંદર 1 પ્રશ્ન, એવા 2 પ્રશ્ન પૂછવાના. 3-4 વાક્યના પ્રશ્નો 2 લખવાના, 3 પ્રશ્ન પૂછવાના અને એની અંદર તમારે 2 લખવાના. સરસ મજાનું છે ને, કામ તમારે મોજ કરો. ખાલી હેતુલક્ષીની અંદર તમારે માર્ક્સ ન કપાયા તો સર્વશ્રેષ્ઠ તમારું કહે ને સારી રીતે તમને પાસ થતા અને સારી રીતે ટોપ કરતા કોઈ ના રોકી શકે. 8-10 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો, 3 પ્રશ્ન પૂછવાના, એની અંદરથી ગમે તે 2 લખવાના. વિભાગ બીની અંદર પણ એવું જ છે, જોઈ લેજો. હું તમને હવે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ જોઈએ. વિભાગ સીની અંદર જોડણી છે. ઓકે, સંધિ છોડન જોડો, એના અંદર સંજ્ઞા, સમાનાર્થી શબ્દો, પ્રત્યય, લિંગ, ઓળખાવો, અલંકાર, સમાસ, માગ્યા મુજબ જવાબની અંદર વિશેષણ, સર્વનામ, તળપદા, વિધુતાથી શબ્દ, કાળ, ઓળખાવો, રૂઢિપ્રયોગ, કહેવત, 2માંથી ગમે તે એક પૂછવાનું. શબ્દ સમૂહ માટે 1 શબ્દ આપો. કર્તાની કર્મણી વાક્ય, નિષેધના વિધિ વાક્ય, સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય, ધ્વનિ શ્રેણી 1 શબ્દની અંદર પૂછવાનો કે 1 શબ્દ પૂછવાનો રહેશે. રવાનુકારીની અંદર કે જે અવાજ બતાવતું હોય. અર્થગ્રહણની અંદર અર્થ વિસ્તાર, અહેવાલ લેખન અથવા પત્ર લેખન, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ 4 પ્રશ્નો પૂછવા. આપેલ મુદ્દાને આધારે નિબંધના લખવાના. 3 નિબંધની અંદરથી ગમે તે 1 લખવાનું રહેશે. આ તમારું કહે નમૂનાનું પ્રશ્નપત્ર છે કે આની અંદર ગુજરાતીની અંદર એવું નથી કે કયા પાઠની અંદરથી કેટલા માર્ક્સનો. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે. આવી રીતે તમારે પ્રશ્નપત્ર પૂછાશે. તમારે જો જોઈતું હશે તો હું આનું સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈએ. ઓલરેડી મેં આનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર કહેવાય ને ધોરણ 9નું ગુજરાતીનું મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર કહે ને કે એ મેં મૂકી લીધું છે. તમને લિંક ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. વોટ્સઅપ ગ્રુપની અંદર જઈને ત્યાં તમે એની પણ પીડીએફ જોઈ શકો છો અને આની પણ પીડીએફ ત્યાંથી મેળવી શકો છો. ઓકે, વિભાગ એ છે, એની અંદર જોડકા છે. આપ શું કરશો બોરડી ઉછેરશો, તો એ સયાજીરાવ ગાયકવાડ. એને દહીં બહુ ભાવે. અમરત કાકી, મારો દીકરો 7 ખોટનો બાબુડો કાશીમાં. ભાઈ કાશીમાં ને ચલો કહેજો. ઓકે ભાઈ, ભાવનગર કોઈ દિવસ આવશો ને ઘોડે સવાર? ના ભાઈ ના, અમને ભાવનગર કોઈ દી ના બતાવે. કંઈક છે ને અમને અમારો ઠાકર ભાઈ ભાવનગર કોઈ દી ના બતાવે. ઓલું સોડાનું કશું નામ છે એનું, કંઈક નામ છે યાર. ઓકે ચલો. ગાંધીજીના પિતાની ખાલી જગ્યાનો દર્દ હતું.
ભગંદરનું, જલંધરનું, કદમનું? ભગંદર. ઓકે, ભગંદર એટલે શું કહેવાય? ચલો થોડુંક કમેન્ટની અંદર પ્રકાશ નાખજો. ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિચાર વૈભવ. માર્કંડી ખાલી જગ્યાના ડુંગરની અંદરથી આવે છે. વૈજનાથના. બાબરનો મિત્ર દેવલો સ્વર્ગની અંદર દેવાંશી નામની અપ્સરાની અંદર પરિવર્તિત થઈ ગયો હતો. ઓકે, તો આગળ આવી રીતે છે. સરસ મજાનું પેપર છે. આનું સોલ્યુશન તમને મળી જશે જો તમે ચાહતા હોય તો. ઓકે, આ વાક વત્તા દાનનો અર્થ શું થાય? ચલો મારે એક પ્રશ્ન પૂછો. આનો અર્થ શું થાય? ચલો, જેને પણ સારી રીતે વાંચ્યું હશે અને જેને પણ કહે ને સ્માર્ટ લોકોને જલ્દીથી આવી ગયો હશે. સોરી. હા બોલ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, હા કોઈ એવું ના સમજી લેતા કે જવાબ આવ્યો છે. ઓકે, કારણ કે મેં એક જ તીર આમ કરીને માર્યું, પણ મેં તો એમની જ તીર માર્યું હતું. તમને કોઈને લાગ્યું હશે કે આ સાહેબ ઇશારો કરે છે કે એ જવાબ છે. ના, એ જવાબ નથી. તમારે કમેન્ટની અંદર કહેવાનું છે કે જવાબ કયો છે. ચાલો જોઈએ આગળ. દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખીને લખો. લાકડું, શ્રી કૃષ્ણ ઢગલો મિત્ર અને લાકડું એ દ્રવ્યવાચક હોય. હેમ એટલે સ્વર્ણ, પ્રાચીન એટલે જૂનું. ઓકે, આગળ પૂર્વ પ્રત્યય લખવાનો છે. પૂર્વ પ્રત્યય નીચેના અંદરથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે? તા, ઈ, પ, કુ. કારણ કે કુવિચાર કહેવાય ને પૂર્વ તરીકે. ઓકે, નદી શબ્દનો લિંગ પ્રકાર જણાવો. નદી, કેવી, સ્ત્રીલિંગ. વર્ણાનુપ્રાસના અલંકારનું ઉદાહરણ કયું નથી? વર્ણાનુપ્રાસ. પીગળે પડછાયાના પહાડ. મહારાજ મીઠા લીંબુ જેવા બોરને લઈ જોઈ રહ્યા. પ્રભાશંકર પણિયારા પાસે ગયા. તો જવાબ આવશે બ. ઓકે, કારણ કે વર્ણાનુપ્રાસનું અલંકાર નથી. કારણ કે આની અંદર પ અને પ છે. આની અંદર પણ પ છે. એની અંદર મ નથી. ઓકે, એટલા માટે રોક કળ શબ્દનો સમાસ ઓળખાવાનો છે. ઓકે, અર્થ નહીં. તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે આનું સોલ્યુશન જોઈતું હશે તો હું વિથ સોલ્યુશન સાથે તમે મસ્ત મજાનું PDF બનાવીને તમને પ્રોવાઈડ કરી દઈશ, પરંતુ કે એની માટે કમેન્ટ કરવું જરૂરી છે. ઓકે, તો અહીંયા કંઈક આપેલું છે. શું છે યાર એ? ઓકે, તો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. અને જો તમારે મોસ્ટ IMP પેપરનું સોલ્યુશન જોવાનું વિથ PDF લેવી હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. ત્યાં તમને ફ્રીની અંદર મળી રહેશે. અને એનો પહેલાં વિડીયો જોઈ લેજો, પછી જ તમને મળશે. ઓકે, એની અંદર કંઈક વિડીયોની અંદર એક રાજ છે, તો તમને PDF મળશે. તો આવજો. તાતા ગુડ બાય.